સરદાર ગૌશાળા સાથે અમે ઘણા વર્ષોથી સંકળાયેલા છીએ અને હું આ ભવ્ય જે કથાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અમે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલ છે જે 3 દિવસ સુધી છે. તારીખ 25 એપ્રિલના છે, 28 એપ્રિલના છે અને 1 મેના છે. જો આપ રક્તદાન કરી શકતા હો અને આપની ઉંમર 18 વર્ષથી ઉપર હોય તો આપ રક્તદાન કરી શકો છો. તો માટે જરૂર ને જરૂર આ રક્તદાન કેમ્પમાં આ રક્તદાન કેમ્પનો સમય 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી છે અને આપનું રક્તદાન એ કોઈનું જીવન બચાવી શકે છે. આ રક્તદાન જે તમે આપશો એ બ્લડ બેંકમાંથી કોઈ પણ થેલેસેમિયા પીડિત જે દર્દીઓ છે તેમને આપવામાં આવશે. જે પણ ડેઈલી કોઈ પણ છે કે જેને બ્લડની જરૂર પડે છે, જેના સહયોગને કારણે અમે આ બ્લડ ડોનેશનનું આયોજન કરીએ છીએ. તો આપણી એક નાની એવી આ સેવા કોઈનું જીવન બચાવી શકે છે. તો હું હૃદયપૂર્વક તમને કહીશ કે તમે આ બ્લડ કેમ્પમાં આવજો અને જરૂર ને જરૂર બ્લડ કેમ્પમાં જે પણ વ્યક્તિ બ્લડ આપશે અને સાથે એક સરસ મજાની ગિફ્ટ પણ અમે રાખી છે. માટે જરૂર ને જરૂર આપ પધારજો. જય હિન્દ, જય ભારત. જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટની અંદર 1200 જેટલી ગાયો, 400 જેટલા બળદ અને 400 જેટલા નંદીઓની સેવા કરવામાં આવે છે. એ ગાયોની સુવ્યવસ્થિત રીતે સેવા કરવામાં આવે છે. ત્યાં ચોખ્ખાઈ અને અનુભવી ડૉક્ટરોની ટીમ સાથે સેવા કરવામાં આવે છે. એ ગાયોની ચિંતા કરી જય સરદાર ગૌશાળાના તમામ ટ્રસ્ટીગણોનો એક સંકલ્પ હતો કે ભવિષ્ય માટે આ ગાયો માટે શું, તો એના માટે અમે એક ગૌધામ શિવકથાનું આયોજન કરેલું છે, જેના વક્તા તરીકે ગિરિબાપુ છે. આ આયોજન તારીખ 23/4/2026થી 1/5/2026 સુધી ચાલવાનું છે. જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓએ સંકલ્પ કરેલો હતો કે આ તમામ કથાનો ખર્ચ છે એ જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપાડશે. જે પણ કંઈ ફંડ થશે એ તમામ ફંડ અમે ગાયોની સેવા અર્થે વાપરવાના છીએ. આ આયોજનમાં અમારી પાસે જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટના અંદાજિત 2000 જેટલા સ્વયંસેવકોની ફોજ છે. છેલ્લા 2 મહિનાથી આ આયોજન માટે પૂર્વ તૈયારીઓ અમારા યજમાનો, અમારા દાતાશ્રીઓ, અમારા સ્વયંસેવકો અને અમારા ટ્રસ્ટીગણ દ્વારા ચાલી રહી હતી. આજે અમે હવે પૂર્વ તૈયારીના એક પૂર્ણતાના આરે આવી અને ઊભા છીએ. ત્યારે અમારા પહેલું આયોજન આજનું તારીખ 22/4/2026ના રોજ આખા રાજકોટને આમંત્રણ આપવા માટે મવડી વિસ્તારમાં એક બાઇક રેલીનું આયોજન કરેલું છે. તેમાં અમારા સ્વયંસેવકો દ્વારા અંદાજિત 2500થી 3000 જેટલા બહેનો અને ભાઈઓ દ્વારા બાઇક લઈ અને એક આમંત્રણ આપવા માટે નીકળશે. ત્યારબાદ 4થી 6 એટલે કે મહાયજ્ઞનું એક આયોજન કરેલું છે, જેમાં 108 કુંડી યજ્ઞ છે, જેના 260 જેટલા યજ્ઞના યજમાનો લાભ લેશે. ત્યારબાદ ગૌધામ શિવકથાની અંદર જે વ્યવસ્થાઓ ઊભી કરેલી છે અમારા સ્વયંસેવકો દ્વારા, એમાં અંદાજિત એ ગ્રાઉન્ડ ઉપર 40,000 શ્રોતાગણ બેસી શકે એટલી વ્યવસ્થા ઊભી કરેલી છે અને દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જે શ્રોતાગણ અહીં કથાનું શ્રવણ કરવા આવશે એના માટે અમે ખાસ કરીને સેફટી માટે, આવવા જવાના રસ્તાઓ માટે, ટ્રાફિક સમસ્યાઓના હલ માટેની તમામ વ્યવસ્થાઓ અમે ઊભી કરેલી છે. અને ખાસ કરીને કથા જ્યારે સાંજના સમયે પૂરી થાય ત્યારે બાલાજી દાદાની કૃપાથી મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે. અને આ કથા દરમિયાન હું રાજકોટવાસીઓને નમ્ર વિનંતી કરું છું કે જ્યાં જ્યાં અમને અગવડતાઓ ઊભી થાય ત્યાં શ્રોતાગણ જે પણ છે એ અગવડતાઓનો કઈ રીતે સુવ્યવસ્થિત રીતે નિકાલ થાય એમાં મદદ કરવા હું રાજકોટવાસીઓ પાસે આશા રાખું છું. અને રાજકોટની આ ભક્તિપ્રેમી જનતાને હું જાહેર આમંત્રણ આપું છું.